થોડાક દિન લગન છે ભાઈ ને. તો હું આવ્યો છું બધો સામાન મૂકવા. ખાંડની ગળતી તમે જો પીપળા ચોકની. હાલો કઈ ઘટે. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં જશો બધાને જય માતાજી. અને અત્યારે લગભગ વાગી જાય છે બપોરના 12 અને મસ્ત આપણે અત્યારે છે ઈકા ગાડીમાં. આપણે અત્યારે છે ગાડીમાં એટલે આપણે જવાનું છે ચોટીલા. પહેલાં તો ગાડી સર્વિસમાં મૂકવા ને પછી જવાનું છે કપડાં લેવા એટલે ભાઈબંધના લગ્નના. તો ત્યાં જો ગાડી ઊભી રાખીને મરજો છે આમ દુકાને માવો બાવો લેવા. ભાઈબંધ હારે આપણે જઈએ છીએ. ચાલો જાય થાન પહેલાં થાનથી ચોટીલા જવાનું છે. ત્યાં ગાડી જવામાં રસ્તામાં પડી જો રસ્તામાં બહાર નીકળ્યા ગામ બહાર અને અત્યારે બપોર નીકળ્યા છે એટલે જે પછી ખબર નહીં ક્યારે પાછા આવશું. એટલે ગાડીમાં ચોટીલા સર્વિસમાં મૂકવાની છે જો. મિત્રો ફાઇનલી આપણે જો થાન પહોંચી ગયા છે ત્યારે જો થાન આ જાઓ ડમ ફર્યા જાઓ તમે થાન. હિતેશભાઈ ગયા છે થોડુંક કંઈક કામે બહાર આવી તરીકો જ્યાં પીડ્યો છે મ્યુનિસિપલ હાઈસ્કૂલ બહાર. હાલો પછી અંદર હું નહીં તો વહેલા જાય હવે વરાજન શેરવાણી લેવા તમારે લેવી તો હાલો. થોડાક દિન લગન છે ભાઈ ને. જો બજારમાં છે અચ્છા દાદાના મંદિરનું તળાવ. હાલો જાય બજારમાં. હું માએ કંઈ ભૂલી ગયો અવાજ બરાબર ન થવાનો. હાલો જો ત્યાં પીપળા ચોકમાં હાલા જાય જોઈએ છે ક્યાં જાય. મિત્રો અત્યારે જો હું આવ્યો છું બધો સામાન મૂકવા. તો આ ચશ્માનું બધું લીધેલું હોય સાડીઓની. ચાલો મૂકીને પાછા જાય. ખરીદી બાકી છે મારો લોક. ચાલો હવે જાય પાછા. તો મિત્રો અત્યારે અમારા વડાદાન નાની મોટી તૈયારી થઈ ગઈ ખરીદી. મોટું તો આમ શણગાઈ દીધો. લગ્ન કરવા જાવો. લગ્ન કરવા એ તો લગ્નમાં આવજો. લગ્નમાં ન આવતા ભેગું નહીં થાય યુટ્યુબ ફેમિલી ભેગું થાય છે. અને ત્યાં જો થાનની ગળતી તમે જો પીપળા ચોકની ફૂલ ટ્રાફિક થયું હોય અને હવે જ્યાં છે દિયાસમી જોયો અંદર થવાય જો. ચાલો જે બીજું બાકી છે ખરીદી તો આપણે તો વરરાજો તૈયાર થઈ ગયો છે સમજો એ જો હેઠેથી લઈને ઉપર લગન ખાલી જાણ લઈને જવાની તૈયારી. ચાલો આપણે વરરાજાનું થઈ જઈએ શોપિંગ. હાલો કાંઈ ઘટે ઈ આવી જાય ચિંતા કરીમાં આવી ગયો એટલે. હાલો જો થઈ ગયો તૈયાર. રેડી કઈ લેવાનું ને કાલે સાંજે બહુ આપણે મોડું થઈ ગયું હતું એટલે સાંજે પછી એવું કંઈ ઉતાર્યું નથી. ત્યાં પછી જો તૈયાર થઈ ગયા છે એટલે આજ છે ગામમાં શરીમત ભાઈઓમાં તો ત્યાં જવાનું બીજું. ચાલો અહીંયા જઈએ બ્લોગ અહીંયા રાખી દે. જો આજ બીજો દિવસ છે બીજા દિવસને 10-11 વાગી જાય એટલે મોડું થઈ ગયું છે બહુ જ. કાલે બહુ મોડું થઈ ગયું 11 વાગે ઘરે પહોંચ્યા રાતે. તો ચાલો આજ માટે આટલું જ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય.